કર્મણે રાધિકાએ માફલેશુ કદાચત કર્મણે હેતુ ભૂરમાં હર ભવાની યુગે યુગે. પતિ પત્ની દોનો બેઠા હતા. બે બેઠા હતા. પતિ જ્ઞાન આપતો હતો પત્નીને કે હે દેવી, તમે સરસ આદર્શ નારી બનો. આપણે ઘરને આંગણે કોઈ આવે, અતિથિ દેવ ભવ, એને સન્માન આપો, એને સરસ પાણી આપો, ભોજનનો સમય હોય તો એને ભોજન આપો, આવું કર્મ કરો, આવું ધર્મ કરો. એવી રીતે પતિ જ્ઞાન આપતો હતો પત્નીને. પત્ની ખાલી સાંભળતી હતી, કોઈ ઉત્તર વાળતી નહોતી. હું તને આદર્શ નારી બનાવવા માગું છું, કેમ કે પોતાના પતિની ફરજ આવે કે પોતાની પત્નીને સારો માર્ગ દેવો, એ પતિનું ધર્મ છે. સતી સાવિત્રી જમરાજા પાસે પોતાના પતિનો જીવ લઈ આવી હતી, તો એ નારી કેવી છે? તો તમે પણ એવા ન બનો તો કાંઈ નહીં, પણ સારા સંસ્કાર તો રાખો, સારું કર્મ તો કરો, બીજી ચિંતા બધીએ છોડો અને સારું કર્મ કરો, ધર્મની ચિંતા ઉપર આવો તો ભગવાન તમારા સામું જોવે. આવી રીતે પતિ પત્નીને જ્ઞાન આપતો હતો, પણ પત્નીને કાંઈ લાગતું નહોતી. પત્ની અમુકનું પતિ કાંઈક બોલે તો કંઈક વેડકું ભરીએ, કંઈક ડોરા કાઢે હામાં. એવા ધર્મ હોતા નથી. પછી પતિએ કીધું કે ભાઈ, જો તારે આ ધર્મ અપનાવવાની ગણતરી ન હોય તો તું તારે રસ્તે બરાબર છો અને હું મારે રસ્તે બરાબર છું. ભલે આપણે ફેરા ફર્યા, પણ મને તારામાં એટલો રસ નથી, કેમ કે મારે પત્ની એવી જોઈ છે કે કર્મકાંડવાળી પત્ની જોઈ છે, ધર્મ કરે એવી પત્ની જોઈ છે. આજે તું એવી પત્ની ન બન તો મારે કોઈ જરૂર નથી. આવી રીતે પતિ બોલ્યો ને પત્નીને સમજાવતો હતો, પણ પત્નીના મગજની અંદર કાંઈ ઉતરવું નહીં. પછી પતિએ કીધું કે ભાઈ, તમારે કર્મકાંડ ઉપર ન રહેવું, હું તને આદર્શ નારી બનાવવા માગું છું. સરસ નારી પોતાનો પતિ પોતાની પત્નીને સરસ નારી ન બનાવી શકે તો એ પતિ નુગરો. હું તને સરસ નારી બનાવવા માગું છું. આવી રીતે વાત કરતો હતો અને પત્ની ખાલી સાંભળે, કાંઈ બોલે નહીં. પછી એને કીધું કે ભાઈ, તો તું તારે રસ્તે અને હું મારે રસ્તે. આવી પત્ની મારે નથી જોતી. હે પ્રભુ, આવી પત્નીથી મને અલગ રાખજે. આવી પત્ની મારે જોતી નથી. જય શ્રી રામ.